શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण की जय. श्याम सुंदर श्यामने महारानी की जय. श्री गुसाई जी परम दयाल की. श्री गोकुल नाथ की जय. दाव दयाल की. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे विराता सेव्य स्वरूप की जय. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શિયાળાના દિવસો એટલે કે શીત ઋતુ. ઠાકોરજીને અંગીઠી, શીત ઋતુ પ્રમાણે સામગ્રી, વસ્ત્ર, આભૂષણ. પ્રભુને ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. તમે જોજો બહુ રૂપાળા હોય ને એ ઠંડીમાં લાલ લાલ થઈ જાય. તો આ મળમૂત્રથી ભરેલો દેહ પણ ઠંડી સહન ન કરી શકે. તો આપણા ઠાકોરજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. ઘણાય મને એમ કે બેન અમારે 2 દિવસ માટે જવું છે, તો ઠાકોરજીને 2 દિવસના ડબરા ભોગને ધરીને ન જવાય. મેં જવાય. તમારા 6 મહિનાના બાળકને જો તમે ઘરમાં 1 કલાક પૂરીને જાઓ તો ઠાકોરજીને પૂરીને ભણે. હે મરી જાય છોકરું? મેં તું કેમ? જેણે આ જીવંત બાળક તમને આપ્યો છે એને પૂરીને જવાનું. એમ ઇટ મીન્સ તમે એને મૂર્તિ સમજો છો. તમે એને સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ નથી સમજતા. જો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ સમજો છો તો તમને આવો વિચાર ક્યારેય ના આવે. વળી ઘણા એમ કે લઈ જાય ને ઝાંપીજીમાં ઝારીજી બદલાવી દઈએ અને પછી 4 ડબરા જુદા જુદા લઈ ગયા હોય. એ બધું તમારા છોકરાને તમે એવું કરો જ. ઠાકોરજીમાં વલ્લભે આપણા પર કૃપા કરી છે કે માનો કે આપણે પરદેશ ગયા કે બહારગામ ગયા, અનુકૂળતા નથી તો મંગળાનું દૂધને ઝારીજી ભરી, ભોગ સરાવી, ચંદ્રિકાને ગુંજામાળા ધરી, વસ્ત્ર બદલાવીને બધા ભોગ આપણે ભેગા ધરી દઈએ તો ઠાકોરજી વલ્લભની કહાની આવે તો રોગે છે. પણ તમે ઝાંપીજી ખોઈલા ના મારા વાલા, આવું બધું ના થાય. આનો મતલબ હજી તમે પ્રભુને સાક્ષાત નથી માનતા. જો સાક્ષાત માનો છો, તમારા છોકરાને તમે પલંગમાં સૂતું હોય ઓઢીને અને બાજુમાં થાળ મૂકીને સરાવી લ્યો તો ચાલે? એવું થોડું કેમ એવું થોડું ના ચાલે? તો પ્રભુને ના ચાલે મારા વાલા. આપણે લોકો ઠાકોરજી પુશ કરાવ્યા અને આકાશના લગ્ન નહોતા થયા. હવે આપણે જેસલમેર પધરાવીને ગયા, બરાબર? હવે ત્યારે આવું બધું બુકિંગ ને એવું નહોતું થતું, કારણ કે ઓનલાઈન ને મોબાઈલ ને કાંઈ હતું નહીં. એટલે 2-4 જણાએ કહ્યું કે આ હોટેલ અહીંયા છે ને અહીંયા છે ને અહીંયા છે. હવે સારું વેકેશન ક્રિસમસનું અને ઠંડી કે મારું કામ. પહોંચ્યા પાછા સવારના નીકળાતા તો ઠાકોરજીને પહોંચીને નીકળાતા તો સાંજે 5-6 વાગે પહોંચ્યા. હવે શિયાળો હોય એટલે અંધારું તો વહેલું થઈ જાય. 2-3 જગ્યાએ જ્યાં બધાએ કીધું જગ્યા નથી. મેં કીધું બેટા આપણે ક્યાંક હવે પાછા વયા જાય. શ્રીનાથજી મને કે મમ્મી તોય અહીંથી કેટલું દૂર છે? હવે મેં કીધું ઠાકોરજીને ગમે ત્યાં તો
પ્રભુ તો ઝાપીજીમાં મંદે મંદે મુસ્કાતા હતા કે માં તું મને લઈ આવી પછી તારે ચિંતા કરવાની, હું તને લઈ આવ્યો છું. હવે ગાડી લોક કરીને પૂછવા ગયા હતા, એટલે ઝાપીજી તમારી ગોદમાં હતા અને હું નાકાશ પૂછવા ગયા, એટલે ના પાડી ઓલા, એટલે બહાર ત્યાં એક વૈષ્ણવ મળ્યા. તમે તો નારાયણપુરા વાળા ને? ત્યારે મને કોઈ બહુ ઓળખ. મેં કીધું હા. એ કે પોસ્ટ ઓફિસમાં છો ઈ જ ને? મેં કીધું હા. મને કે કા પાછા જાઉં છું, રૂમ મળી ગઈ? મેં કીધું આ કેટલી જગ્યા આવ્યા પણ રૂમની વ્યવસ્થા. મેં કીધું વેકેશન છે, હવે મેં તો વિચાર કરીએ છીએ પાછા સર. અરે હરિરાયજીને મેળાવી ના જવાય, ઝારીજી ભૈરાવી ના જવાય, ઠાકોરજી પતરાવી ના? મેં કીધું હા. એ કે મારા જેઠને એ આજે જ ખાલી કરે છે અને અમારું બુકિંગ હજી 2 દિવસનું છે. મારા જેઠાણીના ભાઈ અમેરિકાથી ને ઓચિંતાના શું કાંઈમાં આવ્યા એ ખબર નથી, પણ એ અમે તો અહીં બુક કરાવેલું હતું, એટલે આ હોટેલનો નંબર એ લોકો પાસે હતો, એટલે અહીંયા ફોન કર્યો. એટલે મારા જેઠ જેઠાણી જાય છે એ રૂમ અમારે પાછો નથી દેવો, કારણ કે અમારે ઓલરેડી પૈસા ભરેલા છે, તમે આવી જાઓ. એટલે મેં કીધું, એ કે મેં તો ન અવાય, અમારા ઠાકોરજીને લઈને અમારે રહેવું હોય તો અમારે મફત. એ કે અમારે તો આમે જવાના છે. મેં કીધું એ તમારો વિષય છે. 2 મિનિટ તો મને આંખમાં પાણી આવી ગયા કે પ્રભુ સાક્ષાત છે જ અને આપણી વ્યવસ્થા કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે પછી ગયા એટલે મેં કીધું અહીંયા દૂધને, એ કે આ હોટલવાળા ભાઈ છે ને એ બ્રાહ્મણ છે અને એને લાલાની સેવા છે, એટલે સવારે આપણને ગેસ ઉપર દૂધ કરી દેશે અને આપણે ન્યોચાવર. મેં કીધું બાકી બધું અમે લાવ્યા છીએ, મેવો ને સમાણી ને બધું જે ધરવાનું હોય ને ફીકું ને બધું. સવારે મને કે આપણે સાંજે અત્યારે દહીં મેળવી દેવાનું. મેં તો અમે મેળવણ નથી લાવ્યા. એ કે મારી પાસે છે, તમે તો અમારું લ્યો નહીં નહીંતર. મેં કીધું ના, મેં તો મેળવણ આપો. ઠાકોરજીએ દહીં ને દૂધ ને બધી જ વ્યવસ્થા. પ્રભુ સાક્ષાત છે જ. તમને વિશ્વાસ હોવો જોઈએ. અત્યારે ઠાકોરજીની બધાને ગળા બંધણી લાગે છે. હવે ક્યાંય જવું હોય એટલે તરત આપણે એમ કહીએ સવારે પહોંચીને જાશું. ઓલા તો સવારના પરમાં ઉઠા નાહી ધોઈને હાલતા ના. ઠાકોરજી તો આપણી આંગળીએ જોઈને ક્યાં જાય? યશોદાજી જળ ભરવા જાય તોય જાય, યશોદાજી ખીરકમાં જાય તોય ટક ટક કરતા પાછળ જાય, રસોડામાં હોય તોય જાય. યશોદાજીએ ધ્યાન રાખવું પડે આ ચૂલાને અડી ન જાય. વલવતા હોય તો ગોદમાં હોઈ જાય, લે મને ભૂખ લાગી પીવડાવ. તો પ્રભુ તો આપણી સાથે, આપણી પાસે ને આપણી માથે જોઈ દે. એક ગામમાં એક વૈષ્ણવ રહેતા હતા. હવે એમને ભગવાનના ઘણા દિવસે દીકરી હતી, એટલે કે આપણે તો દીકરી કે દીકરો, પ્રભુએ આપણને મા બાપ કેવા વાળું આપી દીધું ને. એ જમાનામાં બા ને કાકા કે બા ને બાપુજી કહેતા હતા. ના, મમ્મી પપ્પાનો અર્થ કોઈ જાણે ને તો કહે નહીં. અમે કોઈ દી મમ્મી આપણા ઘરમાં કહે છે, આપણા છોકરા ભાઈ કહે છે, છોકરાના છોકરા ભાઈ. હવે તો આ ફેશન છે. હવે બા કહે એટલે એને એ લોકો એમ કે અમને બહાર બધા એવું સમજે કે તમે રૂઢિચુસ્ત છો. અમે બા જ કહેતા હતા. અને મારા પપ્પા સૌથી નાના, અને પહેલાં આવું સંયુક્ત કુટુંબ જ હતું, આવું વિભક્ત નહોતું. એટલે ભાભુના છોકરાઓ મારા પપ્પાને કાકા કહે. એટલે
કાકા સૌથી નાના, એટલે અમે નાના જ હોય, બીજા બધા મોટા, એટલે અમે કાકા જ કહીએ. અમે કોઈ દી પપ્પા નથી બોલ્યા. આમ બા કહીએ કેવું મોઢું ભરાઈ જાય. તમે જૂના ગીતો મા બાપના જુઓ, ક્યાંય મમ્મી બનીને આવ્યું છે? મા બનીને આવ પ્રભુ તારી સાથે મારે રમવું છે, થયા એકઠા ખૂબ આંસુ તારી ખોડે રડવું છે. મમ્મી બનીને આવ્યું. મા તે માં, બીજા બધા વગડાના વા. મમ્મી તે મમ્મી આવ્યું. મા વિના સુનો સંસાર અને ખાંડ વિના સુનો કંસાર. ક્યાંય મમ્મી ને પપ્પા આવ્યા જ નથી. આ જ્યારથી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું ને મારા વાલા, ત્યારથી વૃદ્ધાશ્રમ વધ્યા. મમતા વહી ગઈ, વાત્સલ્ય ને પ્રેમ વહી. હવે બધું વેચાતું મળે. હવે તમને સહજ ભાવે કોઈ ભાવ નથી મળતો. તો આ વૈષ્ણવને એક દીકરી, હવે દીકરી મોટી થઈ એટલે મા બાપ વિચાર કરે કે દીકરીને મોટી થતા વાર ન લાગે. હવે 2-3 વર્ષ નબળા ગયા, એટલે જે ગામનો જમીનદાર હતો ને એની પાસે એને જમીન ગીરવે મૂકી. એ કે વર સારું થાય ને એટલે હું, એ કે કાંઈ વાંધો નહીં. હવે એના પછીનું વરસ ખરાબ. જમીનદાર કે આ 4થું વરસ છો? એ કે બાપા તમારે જે થાય એ લઈ લેજો. હવે જમીનદાર હરામખોર હતો, એની દ્રષ્ટિ સારી નહોતી. એના મનમાં પાપ આવ્યો કે આની દીકરી રૂપાળી છે ને દેખાવડી છે ને. હવે મારા મનમાં કે વિચાર આવ્યો, જઈને કહું. એટલે જમીનદાર એને ઘરે આવ્યા, એ ખેડૂને ઘરે. એ કે તમારું બધું માફ કરી દેવાનું મારું મન થાય છે. એ કે એ કે કારણ કે આની છાપ ખરાબ હતી જમીનદારની. પૈસાવાળા હોય એને વધુ પૈસાવાળા થવાનું મન થાય, વિદ્યાવાળા હોય એને વધુ વિદ્યા મેળવવાનું મન થાય, જ્ઞાનવાળા હોય એને વધુ જ્ઞાન મેળવવાનું મન થાય. પેલા એકનો એક દીકરો હોય ને તો માગવું આવે ને તો મા બાપ ના પાડતા. એ કે બાપા કાલ હાજી થઈ, માંદી થઈ, સારા દિવસો ખરાબ દિવસો, 2-5 ભાઈઓ ને બહેનો હોય ને હમાણું કુટુંબ, તો આપણી દીકરી હમાઈ જાય. અને અત્યારે પહેલો જ પ્રેફરન્સ એકનો એક છે, ગાર્બેજ નહીં રાખવાના ને. એટલે મા બાપ પહેલી વાર અમેરિકા ગયા ત્યારે આ શબ્દ સાંભળવા મળ્યો, ગાર્બેજને લઈને આવવાનો જ. ભાઈ આનો અર્થ શું થાય? ગાર્બેજ એટલે કચરો, મા બાપ કચરો. એટલે ઓલા જમીનદારે કહ્યું કે તમારી દીકરી મને પરણાવી દો, એટલે જમીન એ તમારી, તમારું દેવું માફ. ઓલાએ કીધું ન ભૂતો ન ભવિષ્યતે. જમીનદારે કીધું કે ન ભૂતો ન ભવિષ્ય. એ કે આપણે પંચાયત કરીએ ભેગી, એ નક્કી કરે એ આપણે કરવાનું. ભેગી કરી પંચાયત, બોલાવ્યા બાપ દીકરીને. એ કે અમારો આ નિર્ણય છે. પંચાયત કે ભાઈ કાં તો પૈસા ભરી દે, અથવા તો એમાં જે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતો એને 7 દીકરી હતી, એટલે એની જીભ અચકાણી કે આવી દીકરીના આ ડોહાને આપવાની. એ કે આપણે એક શરત કરીએ. એ કે જમીનદાર
આ જાડી થેલીમાં કાળા પથરા અને સફેદ પથરા અહીંથી વીણીને નાખે, 2 આટલા. હવે આ દીકરી જો કાળો પથરો ઉપાડે તો જમીનદાર હારે લગ્ન કરવાના અને એનું દેવું માફ. પણ જો સફેદ ઉપાડે તો લગ્ન નહીં કરવાના, દેવું માફ. એ જમીનદાર તો લુચ્ચો હતો, કોઈનું ધ્યાન નહોતું. પૈસાવાળા હોય ને એને કોઈ કંઈ કહે જ નહીં. એટલે એણે જે 2 પથરા નાખ્યા ને એ 2 કાળા નાખ્યા, સફેદનો નાખ્યો. હવે દીકરી ચતુર હતી, ભગવાનમાં માનતી હતી. મારા પ્રભુ મારું અહિત નહીં કરે, મનમાં સતત ભગવાનનું નામ લેતી હતી. એણે જોયું હારા કાળો પથરો નાખ્યો છે, 2. હવે પંચાયતને આ બધા ખવડાવે ને પીવડાવે ને જરૂર હોય પૈસા તો આપે ને વાવણી કરવી હોય તો, એટલે બધાય આનું જ માને. કોનું? જમીનદારનું. હવે એ કે જો ઉઘાડો પાડીશ તો નામકર જશે. પ્રભુ, મેં મન કર્મ વચનથી ક્યારેય ખોટા ખરા વિચાર ના કર્યા હોય, કોઈનું ખોટું ના કર્યું હોય, તો આમાં તું રસ્તો બતાવજે. મારી પાસે હવે આનાથી બચવાનો કોઈ ઉપાય નથી.